ભરૂચ જિલ્લા પંચાયતનું 22.66 કરોડનું બજેટ સર્વાનુમતે મંજૂર થયું। 2.29 કરોડનું પુરાંતવાળું બજેટ મંજૂર થતા વિકાસને વેગ મળશેનું શાસક પક્ષનો દાવો છે। ભરૂચ જિલ્લા પંચાયતના સ્વભંડોળના 22.66 કરોડ સહિત રાજ્ય પ્રવૃત્તિના અનુદાન સહિત કુલ રૂપિયા 838.15 કરોડનો વ્યાપ ધરાવતા બજેટને સામાન્ય સભામાં સર્વાનુમતે મંજૂરીની મહોર મારવામાં આવી હતી। પ્રમુખ મહેન્દ્રસિંહ વાંસદિયાની અધ્યક્ષતામાં જિલ્લા પંચાયત સભાખંડ ખાતે સામાન્ય સભા મળી હતી, જેમાં ગત વર્ષનું સુધારેલ બજેટ અને આગામી 2024 અને 25ના 2.28 કરોડની પુરાંતવાળું બજેટ, જેમાં 22.66 કરોડની આવક સામે 20.37નો ખર્ચ અંદાજવામાં આવ્યો। બજેટને મંજૂર કરવા સાથે વિવિધ 11 એજન્ડા પણ ચર્ચા વિચારણા કરી મંજૂરીની મહોર મારવામાં આવી હતી। ગત વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે બજેટનો વ્યાપ વધારવામાં આવ્યો હતો, જેમાં પંચાયત અને વિકાસ ક્ષેત્રમાં સ્ટેમ્પ ડ્યુટીના વિકાસનો કામોમાં રૂપિયા 8 કરોડની જોગવાઈ કરેલી છે, જે ગત વર્ષે રૂપિયા 6.25 કરોડની જોગવાઈ કરેલી હતી। આરોગ્ય ક્ષેત્રે રૂપિયા 2.31 કરોડ, પશુપાલન ક્ષેત્રમાં રૂપિયા 3.2 લાખમાંથી વધારો કરીને 5 લાખની જોગવાઈ કરી છે। જાહેર બાંધકામ ક્ષેત્રે ગત વર્ષે સુધારેલ જોગવાઈ રૂપિયા 6.98 કરોડ હતી, જે આ વખતે 7.31 કરોડ કરી છે। નાની સિંચાઈ ક્ષેત્રમાં 44.50 લાખની જોગવાઈ કરી છે, જે ગત વર્ષે રૂપિયા 28 લાખ હતી। ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે ભરૂચ જિલ્લા પંચાયતનું સામાન્ય બજેટ વધુ ઉમેરા સાથે સારી સગવડતાવાળું, વિકાસલક્ષી અને પ્રજાલક્ષી અમે બનાવ્યું છે। દરેક સમિતિ હોય, શિક્ષણ સમિતિ હોય તેમાં પણ વધારો કર્યો છે, આરોગ્ય સમિતિ હોય તેમાં પણ વધારો કર્યો છે। દરેક ક્ષેત્રની જુદી જુદી સમિતિઓ, સામાજિક દરેક ક્ષેત્રમાં ગયા વર્ષની સરખામણીમાં વધારો કરી અને પ્રજાહિતનું અમે બજેટ બનાવ્યું છે। આવી જ રીતે પંચાયતના સ્વભંડોળમાં વધારો થાય તે માટે ભરૂચ જિલ્લાના હોડીઘાટ અને જિલ્લા પંચાયતની મિલકતોને ભાડાની આવક વધુ થાય તેવા પ્રયત્નોના ભાગરૂપે પારદર્શક અને ઓનલાઈન ટેન્ડર અને જેમ પોર્ટલ પરથી હોડીઘાટની હરાજી કરવામાં આવી હોવાનું જિલ્લા પંચાયતના પ્રમુખ મહેન્દ્રસિંહ વાંસદિયાએ જણાવી બજેટને સર્વાંગી વિકાસલક્ષી ગણાવ્યું હતું। સામાન્ય સભામાં જિલ્લા વિકાસ અધિકારી PR જોશી, કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી સહિત વિવિધ સમિતિના ચેરમેન અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા।